ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8ના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે જે વાત કરી હતી એ પ્રમાણે આગળનું ચેપ્ટર હવે પછી આપણે મોકલીશું. પહેલાં આપણે ચેપ્ટર નંબર 11 એનો અભ્યાસ કરીશું. પ્રકરણ 11 માપન. એવું કહેવાય કે ક્ષેત્રફળ અને ઘનફળ એ આ ચેપ્ટરની અંદર આવે અને આ બંને વસ્તુ તમારે ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી. આ ચેપ્ટરના કેટલાક સૂત્રનો ઉપયોગ ધોરણ 9ની અંદર પણ તમે કરશો. તદુપરાંત એનો ઉપયોગ તમારે ધોરણ 10ની અંદર બી ક્યાંક થશે. તો મોસ્ટ આઈએમપી ચેપ્ટર શાંતિથી બેસીને સાંભળજો, સમજજો અને દાખલા લખીને તૈયાર કરજો. જો એકવાર ના આવડે તો 2 વાર લખજો. ઓકે, તો આપણે ચાલુ કરીએ. પ્રકરણ 11 માપન. તો સૌથી પહેલાં અહીંયા કેટલાક સૂત્ર આપ્યા છે જે તમે અગાઉના ધોરણમાં શીખીને આવ્યા છે. જેમ કે પહેલું સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળ. પહેલાં તો હું તમને સમજાવી દઉં. ક્ષેત્રફળ એટલે આ જે વચ્ચેનો ભાગ બધો આવે એને ક્ષેત્રફળ કહેવાય. લંબચોરસના ક્ષેત્રફળ માટે આને લંબાઈ કહીએ, આ જે ભાગ છે એને, અને આ ઊભો ભાગ છે એને આપણે પહોળાઈ કહીએ. લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બીજું છે ચોરસ. તો આ ચોરસ માટે આપણે અહીંયા ગાડી ચોરસ બતાવ્યો છે. તો ચોરસમાં શું હોય? બધી બાજુઓ સમાન હોય, એને લંબાઈ વડે દર્શાય. તો ચોરસનું ક્ષેત્રફળ શું આવે? લંબાઈનો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ. હવે આપણે એક ત્રિકોણની વાત કરીએ. આ ત્રિકોણ એબીસી છે. એમાં બીસીને પાયો કહેવાય અને આપણે વેધ દોર્યો છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આવે 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ એટલે આ ઊંચાઈ થઈ, લંબ અંતર, બરાબર. પાયો ગુણ્યા વેધ. વેધ હંમેશા 90 ડિગ્રી ઉપર હોય, લંબ અંતર હોય, સીધું દોરવામાં આવે. તો આ કરો તો તમને આખા ત્રિકોણનું આ ક્ષેત્રફળ મળી જાય. 1/2 પાયો ગુણ્યા વેધ. તદુપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં અહીંયા તમને આ પાયા ઉપર આ વેધ દોરેલો છે. સમાંતર બાજુની વાત કરી છે. ઓકે, તો આ છે પાયો અને આ છે વેધ. તેનું સૂત્ર શું આવે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ. બરાબર છે. તો એ સમાંતર બાજુ માટે થયું. હવે આપણે એ જ વસ્તુ છે એના માટે જોઈએ વર્તુળ. વર્તુળ માટે આ ત્રિજ્યા r હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². r બરાબર ત્રિજ્યા. બોલો, ક્લિયર? ઓકે, તો આ ક્ષેત્રફળના સૂત્ર હતા, લખીને તૈયાર કરી દેવાના. પરિમિતિ. પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. જેમ કે ચોરસની પરિમિતિ કે તો ચોરસમાં કુલ કેટલી બાજુ આવે? 4 બાજુઓ. તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ 4 વાર. તો 4 ગુણ્યા લંબાઈ એ શું આવશે? ચોરસની પરિમિતિ. 4 વત્તા લંબાઈ કોની પરિમિતિ આવશે? ચોરસની. લંબચોરસની પરિમિતિનું પરિમિતિનું સૂત્ર તો તમને ખબર છે, તમે શીખીને આવ્યા. 2 વાર લંબાઈ આવે અને 2 વાર પહોળાઈ આવે. તો આપણે 2 સામાન્ય કાઢી દઈએ તો શું આવે? લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈનો લંબ અને પહોળાઈનો પ. એટલે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ.
હવે આવ્યા વર્તુળ છે ને એની પરિમિતિ. વર્તુળની પરિમિતિ શું થાય? 2πr. વર્તુળની પરિમિતિ શું થાય? 2πr. પાઈઆરની જગ્યાએ આપણે ડી લખી શકીએ 2rની જગ્યાએ, સોરી, એટલે પાઈ એમના એમ 2rની જગ્યાએ ડી લખીએ તો બીજું આપણે પાઈ ડી બી લખી શકાય. તો આ કોનું છે? વર્તુળની પરિમિતિ. પરિમિતિ એટલે આ જે ગોળ સરખો ભાગ છે એ. ક્ષેત્રફળ πr² થાય હો, અને પરિમિતિ 2πr એટલે કે પાઈ ડી થાય. અર્ધવર્તુળની વાત કરીએ તો અડધું થઈ જાય. અડધું થઈ જાય એટલે આને 2 વડે ભાગવા પડે, તો 2 ગયા તો અર્ધવર્તુળ માટે શું આવે? πr આવે. અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું કે તો πr² ને 2 વડે ભાગી નાખવાના. બોલો, ક્લિયર? ચાલો, તો આ અર્ધવર્તુળ માટે હતું. હવે આપણે સ્વાધ્યાય 11.1 જોઈએ. એના પ્રમાણેના દાખલા જોતા જજો. લખ્યું છે અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતરના માપ આપેલા છે. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે, તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે છે? તો જો આનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈનો વર્ગ, તો લંબાઈ આપેલી છે મળી જશે. આનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ આપી છે પણ પહોળાઈ ક્વેશ્ચન માર્ક છે, એ તો આપી નથી. તો પહોળાઈ શોધવી પડે ને. કઈ રીતે શોધશો પહોળાઈ? તો જુઓ, સ્ટેપ યાદ રાખવાના. પહેલાં આની પરિમિતિ શોધીશું ચોરસની. એ જ પરિમિતિ બરાબર કોની પરિમિતિ આવે? લંબચોરસની. તો એની સાથે સરખાઈશું તો આપણને પહોળાઈ મળશે, અને પછી બંનેનું ક્ષેત્રફળ શોધીશું. દાખલો કરાવું એટલે ખબર પડશે. જુઓ, સૌથી પહેલાં મેં શોધી ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. 4 અને લંબાઈ કેટલી છે? 60. 240 મીટર આપણને પરિમિતિ મળી. પરિમિતિનો એકમ મીટર અથવા સેન્ટીમીટર જો, યાદ રાખજો. તો આપણને અહીંયા મળ્યું 240 મીટર. હવે અહીંયા લખ્યું છે પરિમિતિ બંનેમાં સમાન છે, એટલે જેટલી ચોરસની પરિમિતિ હોય એટલી જ લંબચોરસની થાય. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. એટલે અહીંયા લંબચોરસની પરિમિતિમાં કેટલા મૂકવાના? 240. 2 વત્તા પહોળાઈ. 240 છેદમાં 2 જાય. 240/2. 2 ભાગ ચલાવો. 2 કા 2, 2 દુ 4 ને 1 0, 120. 80 વત્તા યુ એમના એમ. 80 આ બાજુ શું થાય? માઇનસ થાય. એટલે યુ બરાબર શું થાય? 120 ઓછા 80. 120માંથી 80 જાય તો કેટલા રહે? 40 મીટર. તો પહોળાઈ શું થઈ ગયું? 40 મીટર. પહોળાઈ આપણને મળી ગઈ 40 મીટર. કોના માટે? લંબચોરસ માટે. એટલે આ 40 મીટર આપણે શોધ્યા. ચલો, હવે આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને આનું ક્ષેત્રફળ પછી નક્કી કરીશું. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 80, પહોળાઈ 40, જવાબ આવે 3200 મીટર વર્ગ. બોલો, ક્લિયર અહીંયા સુધી? કોઈને ડાઉટ નથી? બહુ સરસ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું 3200. હવે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ. લંબાઈ આપી છે 60, અને 60નો વર્ગ એટલે 6નો વર્ગ કરવાનો 36, અને 0નો વર્ગ એટલે 2 મીંડા, એટલે 3600 મીટર થાય, મીટર વર્ગ. તો જુઓ, ચોરસનું 3600 મીટર વર્ગ, લંબચોરસનું 3200 મીટર વર્ગ. તો ચોરસનું ક્ષેત્રફળ વધારે થાય. તો લખ્યું છે ચોરસનું ક્ષેત્રફળ એટલે આકૃતિ, એનું ક્ષેત્રફળ વધુ થશે. તો પહેલો દાખલો. બીજો જોઈએ. શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે. કેટલો ચોરસ પ્લોટ? હવે
બહારની સાઈડ આ જે છે ને એ ચોરસ પ્લોટ છે, બરાબર, બહારની સાઈડ આપ્યો છે. તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવાનું છે, એટલે અંદરની સાઈડ આપણે મકાન બનાવવું છે. મકાનને ફરતે બગીચો વિકસાવેલ છે અને અહીંયા વચ્ચેના ભાગે બગીચો છે, બરાબર. હવે બગીચો વિકસાવવાનો ભાવ 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ શોધો. સમજો, ક્ષેત્રફળનો એકમ મીટર વર્ગ બી થાય અથવા ચોરસ મીટર પણ લખાય. જો સેમીમાં હોય તો સેન્ટીમીટર વર્ગ પણ થાય અથવા ચોરસ સેન્ટીમીટર પણ લખાય, બરાબર. ચોરસ મીટર ને ચોરસ સેન્ટીમીટર આવે તો તમારે શેના શું શોધવાનું? ક્ષેત્રફળ શોધવાનું. તો અહીંયા આગળ તમને ચોરસ માટે આપી દીધું છે 25. તો જો ચોરસ માટે લંબાઈ 25 છે, જ્યારે મકાન માટે લંબાઈ અને પહોળાઈ આપી છે 20 અને 15. તમે શું શોધશો? પહેલાં ચોરસનું ક્ષેત્રફળ શોધશો, પછી લંબચોરસનું ક્ષેત્રફળ. બંનેની બાદબાકી કરશો એટલે આ બગીચાનું ક્ષેત્રફળ મળશે, અને બગીચાનું ક્ષેત્રફળ શોધશો એને ગુણ્યા 55 કરશો એટલે કુલ ભાવ મળશે. બોલો, ક્લિયર? 4 સ્ટેપનો દાખલો. ઓકે, સૌથી પહેલું ચોરસનું ક્ષેત્રફળ, નંબર 2 લંબચોરસનું ક્ષેત્રફળ, નંબર 3 બગીચાનું ક્ષેત્રફળ એટલે બંનેની બાદબાકી, અને નંબર 4 એના ઉપરથી એની કિંમત. તો જો લખ્યું છે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ. લંબાઈનો વર્ગ એટલે 25નો વર્ગ. 25નો વર્ગ એટલે 625 મીટર વર્ગ થાય. ત્યારબાદ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 20 ગુણ્યા 15 એટલે 15 દુ 30 અને 1 0 લગાડી દેવાનો, 300 મીટર વર્ગ. 2 સ્ટેપ પતી ગયા. ઓકે, ત્રીજું સ્ટેપ મેં કીધું બંનેની બાદબાકી. મોટામાંથી નાનું જાય એટલે 625માંથી 300 માઇનસ કરવું એટલે બગીચાનું ક્ષેત્રફળ મળે 325 મીટર વર્ગ. ચોથું સ્ટેપ ભાવ શોધવાનો. 1 મીટર વર્ગનો ભાવ ₹55. તો 325 મીટર વર્ગનો ભાવ કેટલો? તો કે 325 ગુણ્યા 55 બરાબર ₹17,875 થાય. કેટલો થાય? ₹17,875. બોલો, ક્લિયર? તો અહીંયા બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ થયો ₹17,875. હવે આપણે કોઈ બી દાખલાને આ રીતે ડિવાઈડ કરી નાખવાનું. કઈ રીતે શોધવાનું છે એને આપણે ભાગમાં વેચી નાખવાનું તો ખબર પડે. ઓકે, અને રકમ વાંચો ને ત્યારે રકમની સાથે સાથે શું કહેવા માગે છે ને એ ખ્યાલ આવવો જોઈએ. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે અને આ લંબચોરસની આ બગીચાનો મધ્યનો ભાગ લંબચોરસ છે અને એની બંને બાજુના છેડા પર એક એક અર્ધવર્તુળાકાર ભાગ છે. બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. જુઓ, આ તમને બગીચો આપ્યો છે. વચ્ચેનો જે ભાગ છે એ કેવો છે? લંબચોરસ. અને આજુબાજુ શું છે? તો કે અર્ધવર્તુળાકાર ભાગ. લંબચોરસ માટે આ 20 મીટર છે અને આ 7 મીટર. એટલે વ્યાસ કેટલો છે? ડી બરાબર 7 મીટર. ત્રિજ્યા કેટલી થાય? તો કે આર બરાબર 7/2 બરાબર 3.5 મીટર. સમજો, આ જે છે અર્ધવર્તુળ, બરાબર, આ જે મેં વાત કરી આ અર્ધવર્તુળ, તમને લંબાઈ 7 આપી છે, ત્રિજ્યા એટલે મારે તો આટલો જ ભાગ જોઈએ છે, આટલો જ ભાગ.
તો 7/2 કરવું પડે ને, એટલે 3.5 મીટર થાય. કેટલા થાય? 3.5 મીટર. લંબાઈ આખી 20 છે. 20 માઇનસ 3.5 પ્લસ 3.5 એટલે 20 - 7 એટલે કેટલા થાય? 13 મીટર. એટલે સમજો મેં આટલું 13 મીટર જોયું, આટલું 7 મીટર જોયું, અને અર્ધવર્તુળાકાર માટે ત્રિજ્યા 3.5 મીટર કરી. આટલું ખબર પડી પહેલાં? તો જો આપ્યું છે લંબાઈ 13, પહોળાઈ 7 અને ત્રિજ્યા 3.5. બોલો, અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં ને? સરસ. હવે પહેલાં પરિમિતિ શોધીએ. પરિમિતિ એટલે લંબચોરસની પરિમિતિ વત્તા અર્ધવર્તુળાકારની પરિમિતિ ઓછા 7+7. કેમ 7+7 કર્યું? જુઓ, લંબચોરસ માટે આ ગણાય એકવાર, અર્ધ પરિમિતિ માટે આ ગણાય, એટલે આ જે ઊભો ભાગ છે ને એ 2 વાર આવ્યો. અને એ જ રીતે અહીંયા અર્ધ પરિમિતિ માટે આ ગણાય, એટલે અહીંયા બી ઊભો ભાગ 2 વાર આવ્યો. તો 2 વાર આવ્યો એટલે આ 7 એક વાર અને 7 એક વાર, આ બંને 2 વાર આવ્યા, એટલે 14 માઇનસ કરવા પડે. એટલે અહીંયા 14 માઇનસ કર્યા, કારણ કે 2 વાર રિપીટ થાય છે પરિમિતિમાં. એટલે જુઓ, પહેલાં લંબચોરસની પરિમિતિ શોધવા માટે સૂત્ર મૂક્યું 2 લંબાઈ વત્તા પહોળાઈ. વર્તુળની પરિમિતિ 2πr છે, પણ અર્ધવર્તુળ કે તો 2 ઉડાડ દેવા પડે πr. પણ એવા કેટલા અર્ધવર્તુળ છે? 1 અને 2. તો 2πr અને ઓછા 14. ખબર પડી? અર્ધવર્તુળની પરિમિતિ πr થાય, પણ એવા 2 અર્ધવર્તુળ છે, આ 1 અને 2, એટલે 2 વાર πr આવે. કિંમતો મૂકો. 2(13+7 વત્તા 2 π22/7, ત્રિજ્યા 3.5 એટલે 35/10 ઓછા 14. છેદ ઉડાડ દઈએ. 7×5 = 35, 5×2 = 10 અને 2 = 11, એટલે આવે 13 ને 7 20, 20×2 = 40, આ 22 અને આ 14, એટલે 62 ઓછા 14 જવાબ આવે 48 મીટર. એટલે પરિમિતિ આપણી કેટલી થઈ? 48 મીટર. ક્લિયર? તો પરિમિતિ આ રીતે શોધાય. એ જ રીતે ક્ષેત્રફળ શોધવા માટે લંબચોરસનું બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ આવે વત્તા 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. 2 વાર છે ને? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. 2 અર્ધવર્તુળ છે એટલે 2πr²/2. કિંમત મૂકી 13 અને 7 વત્તા 2 આ 2 લઈ લીધા, 22/7, 35/10 2 વાર. બધાનો છેદ ઉડાડજો એટલે 13 × 7 = 91 મળશે, અને અહીંયા 77/2 એટલે 91 + 38.5 એટલે 129.5 મીટર વર્ગ મળ્યો આપણને. તો આ ક્ષેત્રફળ થઈ ગયું. એટલે આગળ પરિમિતિ શોધી અને અહીંયા ક્ષેત્રફળ શોધ્યું. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. સમજણ પડે છે ને? શાંતિથી સમજજો અને ધ્યાન રાખીને સમજજો. ના આવડે તો 2 વાર વિડીયો જોજો કઈ રીતે આવે છે જવાબ. ચલો, હવે ભોંય તળિયાની વાત કરીએ આપણે. ભોંય તળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પાયાની લંબાઈ 24 સેમી અને આનુષંગિક ઊંચાઈ 10 સેમી છે. પાયાની લંબાઈ અને ઊંચાઈ આપી છે. 1080 ચોરસ મીટર ભોંય તળિયા ઉપર આ લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોઈએ? એટલે પહેલાં તો મારે એક લાદીનું ક્ષેત્રફળ શોધવાનું. હવે એક લાદીનું ક્ષેત્રફળ શોધ્યા પછી જે જવાબ આવે
એને આપણે 1080 સાથે ભાગી નાખવાનું. 1080 સાથે ભાગી નાખીએ એટલે આપણે લાદીની સંખ્યા મળી જાય. તો જુઓ, સમાંતર બાજુ માટે, સમાંતર બાજુ ચતુષ્કોણ માટે લંબાઈ અને ઊંચાઈ આપી છે. લંબાઈ એટલે પાયો 24 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર. વેધ સૂત્ર ખબર છે. સમાંતર બાજુ લાદીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ એટલે 24 ગુણ્યા 10 એટલે 240. આ બેની કિંમત મૂકી દીધી. 240 સેમી વર્ગ આવ્યો. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું, આવા દાખલામાં એકમ ખાસ ઇમ્પોર્ટન્ટ. એટલે આ ચોરસ સેમી આવ્યું અને અહીંયા તમને ચોરસ મીટર આપ્યું છે. એટલે કામ કરીએ આપણે, ચોરસ મીટરને સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ ચોરસ સેમીમાં અને પછી બંનેનો ભાગાકાર કરી નાખીએ. તો આપણને ખબર છે 1 ચોરસ મીટર એટલે 1 મીટર વર્ગ થાય. 1 મીટર વર્ગ એટલે મીટર કેટલી વાર? 2 વાર. 2 વાર હોય તો 100 સેમી ગુણ્યા 100 સેમી એટલે 100 ગુણ્યા 100 કેટલા થાય? 10,000 સેમી વર્ગ. એટલે 1 મીટર વર્ગ બરાબર 10,000 સેમી વર્ગ થાય. એટલે 10,000 વડે ગુણવા પડે. તો જો 1080 ચોરસ મીટર બરાબર 1080 ગુણ્યા 10,000 એટલે 1080ની પાછળ 4 મીંડા લગાડ્યા, આટલા ચોરસ સેમી થાય. હવે લાદીની સંખ્યા શોધવાની છે. તો જેની સંખ્યા શોધવાની હોય ને એ હંમેશા છેદમાં આવે. એટલે ભોંય તળિયાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ. ભોંય તળિયા એટલે 1080 પાછળ 4 મીંડા ભાગ્યા 240. તમે છેદ ઉડાડશો એટલે છેલ્લે 45,000 લાદી મળશે. આઈએમપી દાખલો, આવા દાખલો પૂછાય એટલે સૌથી પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું, ત્યારબાદ એકમ સમાન કરવાના અને ત્યારબાદ ભાગાકાર કરવાનો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ અહીંયા 11.1 કમ્પ્લીટ. હવે કેટલાક નવા સૂત્ર અને એની ઉપરના દાખલા વિશે સમજીએ. એવું આપ્યું છે કે અલગ અલગ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે જોઈએ તો પહેલું આપ્યું છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? કોણ કહેશે? યસ, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ પૈકી માત્ર એક જ બાજુઓ સમાંતર હોય પણ બાકીની બીજી બાજુઓ સમાંતર ના હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. સમલંબ ચતુષ્કોણમાં બે સમાંતર બાજુઓમાં ABCDમાં AB અને CD સમાંતર છે અને એનું માપ A અને B છે. આ બંને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર h છે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર એટલે ઊંચાઈ કાઉન્સમાં બે સમાંતર બાજુઓનો સરવાળો એટલે 1/2 AM. અહીંયા AM નામ આપ્યું છે. કાઉન્સમાં AB વત્તા CD એટલે સૂત્ર થાય 1/2 H કાઉન્સમાં A વત્તા B. બોલો, ક્લિયર? આ સૂત્ર યાદ રાખવાનું. આના દાખલા 2 માર્કમાં પૂછાશે જ. તો આ થયું સમલંબ ચતુષ્કોણ માટે. તેનો એક દાખલો જોઈએ એટલે તરત ખબર પડશે. એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર વર્ગ છે. કેટલું છે? 480 મીટર વર્ગ. આ ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 15 સેમી છે, 15 મીટર છે. જો આ સમાંતર બાજુઓમાંથી એકની લંબાઈ 20 મીટર હોય તો બીજાની લંબાઈ શોધો. અહીંયા તમને ક્ષેત્રફળ આપી દીધું છે, તમારે અહીંયા લંબાઈ શોધવાની છે બીજાની. તો જુઓ, ક્ષેત્રફળ 480 મીટર વર્ગ, H આપ્યો છે 15, A 20 આપ્યો છે અને B શોધવાનો છે.
તો સૌથી પહેલાં સૂત્ર મૂકી દેવાનું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 h કૌંસમાં a વત્તા b. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 480. 1/2 h કેટલો છે? 15 કૌંસમાં a બરાબર 20 વત્તા b. એટલે 480 જોડે 2 ગુણાય અને 15 છેદમાં જાય. 15 ક્યાં જાય? છેદમાં. અને 2 ક્યાં જાય? ગુણાય. બરાબર 20 વત્તા b. 15 વડે ભાગ ચલાવીએ. 15 એકા 15 અને અહીંયા 32 બરાબર 20 વત્તા b એમને એમ. ચલો 32 દુ 64 અને 20 વત્તા b એટલે b બરાબર 64 ઓછા 20 એટલે b બરાબર 44 મીટર. કેટલા આવે? 64માંથી 20 જાય તો 44 મીટર. એટલે બીજી સમાંતર બાજુનું માપ 44 મીટર થાય. બોલો ક્લિયર? ફાવે? વેરી ગુડ. ચલો હવે કોઈ બી ચતુષ્કોણ માટે, આ કોઈ ચતુષ્કોણ છે, એમાં એસી વિકર્ણ છે. વિકર્ણને ઇંગ્લિશમાં ડાયાગોનલ કહેવાય. એટલે વિકર્ણને આપણે ડી વડે દર્શાવીશું. કોને? વિકર્ણ. એને ડી વડે દર્શાવીશું. અહીંયાથી એક લંબ દોર્યો છે, અહીંયાથી બીજો દોર્યો છે. તો એનું ક્ષેત્રફળ શું થાય? તો કે કોઈ પણ આવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વિકર્ણ એસી કૌંસમાં જે 2 લંબ અંતર છે BM વત્તા DN. આ DN છે અને આ BN છે. એટલે 1/2 D કૌંસમાં H1 પ્લસ H2. ધ્યાન રાખજો, આ કોઈ પણ સામાન્ય ચતુષ્કોણ માટે આપ્યું છે. 1/2 D H1 પ્લસ H2. તો જો અહીંયા આગળ તમને આકૃતિમાં જે ચતુષ્કોણ દર્શાવ્યો છે PQRS, એની કિંમત શોધવાની છે. અહીંયા આકૃતિમાં જે PQRS છે એમાં D બરાબર કેટલા છે? તો જુઓ 5.5 છે. H1 કેટલા છે? તો કે 2.5 અને H2 કેટલા છે? તો કે 1.5. આ H1, આ H2 અને આ D. તો જુઓ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ 1/2 D H1 H2 1/2 ગુણ્યા 5.5 2.5 વત્તા 1.5 એટલે 1/2 કૌંસ ગુણ્યા 5.5 એટલે 55/10 અને 1.5 વત્તા 2.5 એટલે આવે 4. 2 દુ 4, 2 પંચા 10, 5 11. જવાબ આવે 11 સેમી વર્ગ. બોલો ક્લિયર? સરસ. ત્રીજું છેલ્લું સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ એટલે ચારે બાજુઓ સમાન હોય. એનું ક્ષેત્રફળ એટલે પહેલો વિકર્ણ અને બીજો બંને વિકર્ણનો ગુણાકાર. એટલે જો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર એટલે 1/2 ગુણ્યા AC ગુણ્યા BD એટલે 1/2 D1 D2. ઓકે, જોઈએ અહીંયા એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 10 સેમી અને 8.2 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. વિકર્ણની લંબાઈ કેટલી છે? 10 સેમી અને 8.2 સેમી. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જુઓ D1 10 સેમી, D2 8.2 સેમી. એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 D1 D2 એટલે 1/2 10 ગુણ્યા 82/10. 10 10 ગયા અને 2 41 એટલે શું જવાબ આવે? 41 સેન્ટીમીટર વર્ગ. બોલો ક્લિયર?
સીધી કિંમત મૂકીને જ સોલ્વ કરવાના છો. આના સૂત્ર યાદ રાખજો, બધા ભેગા ના થઈ જાય તમારે, એટલે સૂત્ર ખાસ યાદ રાખવાના. અને સૂત્રની અંદર કિંમત મૂકીને સીધો જવાબ જ આવે. છેલ્લું ઉદાહરણ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. અહીંયા એક વિકર્ણની લંબાઈ આપી દીધી છે 16 સેમી અને બીજાની શોધવાની છે. તો સીધું સૂત્ર જ મૂકવાનું, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 d2. ક્ષેત્રફળની નીચે એની કિંમત 240, 1/2 એમના એમ, d1 16 આપ્યા છે, d2 શોધવાના છે. એટલે 240 જોડે 2 ગુણાય જ્યારે 16 છેદમાં જાય, થાય ને? એટલે 2 × 16 અને 8 તરી 24, એટલે કેટલા આવે? 30. તો d2 બરાબર 30 સેન્ટીમીટર આવે, જે અહીંયા આપેલા છે. તો અહીંયા આજનો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 11.1ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ, તદુપરાંત ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળના દાખલા જોયા અને એની પરિમિતિના દાખલા જોયા. અને એ પછી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, કોઈ પણ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્ર અને દાખલા જોયા. આ બધા જ દાખલા આજે જેટલા બી મેં કર્યા છે બધા 2-2 વાર કરજો, તો જ આવડશે અને તો જ તમે કરી શકશો. તો સૂત્ર એક નોટમાં લખીને તૈયાર કરી નાખવાના, એટલે એક્ઝામ વખતે ખાલી રિફર કરવાના જ થાય. સૂત્ર જેટલા મેં લખાયા છે ને એ બધા જ તમારે એક નોટમાં, એક પેજમાં લખીને રાખવાના અને રોજ જોઈ લેવાના, એટલે તમને આવડી જશે મોટેથી બોલી. ઓકે, તો હવે બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.